ભાવનગર ઘોઘા સર્કલ વોર્ડના કોંગ્રેસના પ્રમુખ નિલેશભાઈ ધાપા પોતાના માતાજીના સાથે લઈને જતા હોય ત્યારે કાર ચાલક સાથે અથડાવા બાબતે બોલાચાલી બાદ હુમલો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. નિલેશભાઈ ધાપાએ જણાવ્યું હતું કે તેઓ કલેક્ટર કચેરીએ તેમના માતાજી ચૂંટણીમાં ઊભા હોય તેનો હિસાબ દઈને જઈ રહ્યા હતા. ત્યારે એક ખાંચામાંથી બહાર નીકળેલી કાર અચાનક આવતા તેમના વાહન પાછળ બેસેલા તેમના માતાજીને અડી ગઈ હતી, જેથી કાર ચાલકને સમજાવવા જતા તેણે પ્રથમ લાફો માર્યો હતો અને ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ તેઓ સારવારમાં સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગીતાબેન ભૂપતભાઈ ધાપા, સરંજી સોસાયટી, પલટ નંબર 23. બનાવમાં કે ખાંસામાંથી ગાડી અમે હાઈવે રોડ ઉપર હાલ્યા આવતા હતા, તો એને હોર્ન માર્યા વગરની ગાડી અમારી બાજુમાં ચડાવી દીધી એટલે મારો પગ અડી ગયો. મારા બાબા એમ કીધું કે કેમ, એમ કે હોર્ન તો મારતો હોય તો કે લઈ લે ગાડી, કે બાજુમાં કે ગાડી બાજુમાં લીધી એટલે અમને ત્રણે મારવા મળે. મમ્મી અને હું તો રેવા દો એમ કઉ છું. 3 જણા ને એક બેન હતા, 4 જણા. એટલે મારા બાબા ને ગળાક્ષી દબી દીધી એટલે હું એમ કહ્યું બેન રેવા દો ભાઈ. તો મેં બેન મને માલપાસ પેપ કાઢીને સીધો મારી દીધો એટલે હું પડી ગઈ, બે ભાન થઈ ગઈ. મારા બાબા ને ગળાક્ષી દાબી અને બાણે નીચે લઈને બાણે દબી દીધું મારા બાબા ને. તો મેં એમ કીધું ભાઈ રાહ દો. પછી મને કઈ ખબર નહોતી, પડી ગઈ. એ 4 જણા હતા, 3 ભાઈ હતા, એક બેન હતા. તમે શું લેવા બહાર ગયા? અમે ગયા હતા, હું કોંગ્રેસ માં હતી તો એની અમે સહી કરવા ગયા હતા. હા, આપણે કલાક હાઈવે.